દાહોદ જિલ્લામાં ચૂંટણી દરમિયાન ડ્રાય ડે જાહેર કરાયો. આ 23 એપ્રિલ 2026 સોમવારના રોજ બપોર 2 વાગ્યાના 30 મિનિટ સુધીમાં આપેલ માહિતી અનુસાર દારૂ વેચાણ અને પીરસવા પર પ્રતિબંધ ભંગ કરનારને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દાહોદ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એમ. રાવળ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ સંસ્થાની 2026ની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની ચૂંટણી આયોગ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે 1 એપ્રિલ 2026થી જિલ્લામાં આચારસંહિતા અમલ કરવામાં આવ્યો છે. મતદાન તારીખ 26 એપ્રિલ 2026ના રોજ થશે અને મતગણતરી 28 એપ્રિલ 2026ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અને મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949ની કલમ 142 હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દાહોદ જિલ્લામાં દારૂ વેચાણ અને પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશ અનુસાર લાયસન્સ ધરાવતા ક્લબ, હોટલ, રેસ્ટોરન્ટ સહિત કોઈપણ સ્થળે દારૂ વેચાણ અથવા પીરસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સમયગાળાને ડ્રાય ડે તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેમાં પ્રોહિબિશન કાયદા ઉપરાંત મુંબઈ પોલીસ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળનો ગુનો નોંધાશે. જિલ્લા પ્રશાસન દ્વારા પોલીસ અધિકારીને જાહેરનામાની કડક અમલવારી માટે સુનિશ્ચિત કરવામાં આવે છે અને સૂચના આપવામાં આવે છે. ત્યારે આ જાહેરનામાની માહિતી જનતા સુધી પહોંચાડવા માટે અખબારો, ઇલેક્ટ્રોનિક અને મીડિયા અને જાહેર સ્થળોએ વ્યાપક પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ તમામ નાગરિકોને જાહેરનામાનું પાલન કરવા અને અપીલ કરવામાં આવી છે અને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકે તે માટે અપીલ કરાઈ છે.